હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશીમાં. તો આજનું વાતાવરણ બહુ જ મસ્ત છે. જો આ બાજુ વાદળ છે, આ બાજુ મસ્ત ઉઘાડ છે. તો આપણે નીકળી ગયા છીએ ક્યાં જવા માટે એ હું તમને નહીં કહું, કારણ કે સસ્પેન્સ મને રાખવું જરૂરી છે. સસ્પેન્સ નહીં બનાવો તો તમે લોકો બ્લોગ જોશો ને એન્ડ સુધી. એમ તો તમે લોકો બહુ ડાયા છો, તમે લોકો મારા બ્લોગ એન્ડ સુધી જોવો છો. તો હું જતાં મારી બેનને પહેલાં તો પિક કરીશ, એટલે એને પણ પિક હું કરવાની, એ ચાલતી આવવાની જ છે. તો એને લઈશું અને પછી અમે જશું. ક્યાં જશું એ હું તમને નહીં કહું, બટ વ્લોગને એન્ડ સુધી જરૂર જોતા રહે. લુક એટ ધીસ બ્યુટીફુલ વેધર. કેટલું મસ્તનું વાતાવરણ છે. આ બાજુ સુરત દાદા થોડા દેખાય છે તમને લોકો, મને તો દેખાય છે. મસ્તનું વાતાવરણ છે. જો આ બાજુ ખુલ્લું છે, આ બાજુ વાદળા છે. અને હવે આપણે ઉપાડશું મારી બેનને. એક તો મને 2 કલાકનું જ બ્રેક છે અને એમાં પણ આવવામાં મોડું કરે છે. હવે આપણે એની રાહ જોવાની. અહીંયા ઓલરેડી કેટલા વાગ્યા, 2:31 તો થઈ ગઈ છે. હવે મારી પાસે ખાલી 1.5 hour છે. ઓ માય ગુડનેસ. કાંઈ નહીં, વ્લોગને એન્ડ સુધી જરૂર જોતા રહેજો. અને હા, મારે તમને લોકોને ક્વેશ્ચન પૂછવો હતો કે હું આજે મારી યુટ્યુબ ચેનલનું નામ છે ટ્રાવેલ વિથ હિતાંશી, એ જ હું નામથી કન્ટિન્યુ કરું કે ચેનલનું નામ ચેન્જ કરું. જેમ કે ઇન્સ્ટાગ્રામમાં મારું નામ છે ગ્રેસફુલ હિત કરીને આઈડી છે, એ મારી છે. તો હું એ જ નામથી આ યુટ્યુબ ચેનલનું નામ ચેન્જ કરું, ટ્રાવેલ વિથ હિતાંશી. ડુ આઈ કન્વર્ટ ઇટ ટુ ગ્રેસફુલ હિત કે આ ટ્રાવેલ વિથ હિતાંશી જ રાખું? કમેન્ટ જરૂર કરજો નીચે. કેટલી ગંદી લાગે છે, છી, યક, કેટલી ગંદી લાગે છે. એ વહેમ છે, આવા વહેમ આ લોકો પાડે છે, ગજબનું કહેવાય. વહેમ જ છે, બીજું કાંઈ નથી આને તો. હાલે પકડ ચલને. જે કામ માટે આવ્યા છો ને એ જ કામ કરો. ઓવર સ્માર્ટ ન થાઓ. મજદૂરી કરવા આવ્યા છો તો મજદૂરી જ કરો બસ. વધારે પડતું ભણ કરવાની જરૂરત નહીં તમારે. હવે ચલને. હા, તો હું ત્યાં પેમેન્ટ કરીને હું નીકળી જઈશ. તું મને ઘરે સામાન પહોંચાડી દેજો. બહુ મસ્ત છે આ બધું અત્યારે. આ તો અહીંયા મૂકવાનું અને અહીંયા એટલું આવડતું નહીં, બસ પહેરવું છે ને આમ ડોલવું છે. ભલે સેન્સ તો છે નહીં. પાછળથી કોલર તો હરખો કરો. લે હરખું કર. જો આ ઓલી બસ આવી, તું આ બસમાં બેસીને નીકળી જા. ક્યાં નીચે? આ બસ તને લઈ જશે સેફ્રોન ગોલ્ડન. જા નીકળ તું અહીંયાથી. ચલો. હજી હરખી રીત નહીં આવડતું. આ લોકો હું કામ આવા સ્ટાઇલિશ કપડાં પહેરતા અગર આવડે નહીં તો. कौन है ये लोग? कहाँ से आते हैं ये? છી યાર, કેટલું ગંદુ પીસ છે આ. માય ગુડનેસ, મારી પર તો સારું લાગશે. તું બટકી ને એમાં એક આ બટકું શર્ટ. ઓ માય ગુડનેસ. છી યાર, જાણે ઓલો ટેમ્પો હાઈલો આવતો હોય. કેટલું મસ્તનું વાતાવરણ છે. આ વાતાવરણમાં એક ગંધ છે, વહેમ છે. હવે કાંઈ બી તમે કરો તો લાગશો તો ઓલા ગંધારા બેરડ જેવા છે. बात तो सही है. હાલે તું તારું પકડ. હવે જે છે એ છે, એને તમે બદલી ના શકો. કેટલું મસ્ત ના જે વાતાવરણ છે યાર. આવું જ હંમેશા રહે તો મજા આવે યાર. ગંદુ આ તો હેરાન કરી મૂકી આમ. આજે મારી હરી કરવા વગર નહીં મૂકે. હવે જા ને યાર.
યાર મને આવું બ્લુ સ્કાય જોઈને કેટલું મસ્ત ફિલિંગ થાય. એવું થાય ડોરેમોનનું ઓલું પોકેટ કાઢીએ અને એમાંથી ઓલું કાર્પેટ કાઢીએ અને પછી વાદળોમાં આપણું મહેલ બનાવીએ. હા તો નથી હોત તો કેટલી મજા આવત. ખબર પડે તારા જેવા ને એવું. એટલે જ નથી આવી. આજે તમને આજે લાયનનું મોઢું દેખાય છે ને, એ તમને લોકોને શું લાગે છે? તું કે બોલ. બાર છે બાર. શેનો શું બાર છે? ચોકલેટ બાર છે? બિયર બાર. પબ છે ઈ. ઓકે. બેબી ઇટ્સ કોલ્ડ પબ નોટ બાર. બાર મીન્સ ચોકલેટ બાર એ થાય. ઓ ગોડ અબ્બણ જ રે. તો કહેતે કેટલું મસ્તન છે. એટલે આ એકલું પબ નથી, અહીંયા એકલા પબ નથી હોતા. અહીંયા બ્રેકફાસ્ટ લંચ આપણને બધું સ્નેક્સ ટાઈપ એવરીથિંગ અહીંયા મળી જાય છે. બ્રેકફાસ્ટ કરવા. હા ભૂરા ભાઈએ પડી ગયા કે ના ના શું કોલર હરખું કર. ભૂરા ભાઈ હાલતા થઈ ગયા. હાલો ત્રીજી વાર આપણે એ જ રસ્તા પર આવી ગયા. એટલે હું તો 6 મહિના એ જ રસ્તા પર છું. ટ્રોલી ની તું એના જ બને સેમ જ લાગો. હું છે હાલ ને હા હું વાત તમે બહન તમે સારું માણસ છે એમ તો. મૂકી દો પાછું. ના ખબર નહીં હું હોતી રહી છે હવે. ત્યાં સુધી આપણે આ બધું જોઈ લઈએ કે જે લાંબુ ખેંચાતું હોય દોરીઓ મૂકીને બતાડ. પાલક છે એની અંદર. પાક્કું પાલક चुन चुन किनका लेगी कौन सा लिया ઇવન જે પણ બતાડ. this one cheese. હવે બોલ. એ જે મેં 2 ચીઝ લીધા છે એનાથી કંઈક નવું ઇન્વેન્ટ કરીશ. ઇન્વેન્ટ કરી જાતે આપણી માટે એક્સપેરિમેન્ટ જો હું ઇન્ડિયાથી જે ટ્રાન્સપોર્ટ કરું સારું હશે તો હું પણ કહીશ તો તમને પણ રેસીપી શેર કરવામાં આવશે. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. कौन बेबी कौन કોણ बेबी બોલ नोटेला નથી ઈ રહ્યું જો. શું લીધું આ કોક્રોચીસ આઈ મીન દ્રાક્ષ. કોક્રોચીસ લેટ્યુસ તમારી પાસે છે. જે બી હોય થોડુંક કાપવું પડશે આપણે. હવે બીજું શું લેવાનું હતું યાર? જે બી હોય ખાલી મને ખાવાનું આપી દેજો. તને ખાવાનું નહીં મળે. પાછળ જાઉં થોડા. લેટ મી ડુ માય વોક. વટાણા છે, શિમલા મરચાં છે.
કોને ભાવે ઓરેન્જ ના મશરૂમ્સ મોલેસ હા પણ મશરૂમ લેજે ઓરેન્જ મશરૂમ ઓરેન્જ મને ઓરેન્જ જોઈએ ઓરેન્જ this much is okay. I don't know. You know that. I'm not asking you, I'm asking myself. Okay. I'll take tomatoes for me, not for me. Tomatoes. Check tomatoes. 1.09. 100 રૂપિયાના છે 100 રૂપિયાના આવા ટમેટો છે જેને જેને કદર નથી ને ટમેટાની એને કદર થશે હવે કહેવા કોને માંગે હું જેને કહેવા માંગતી છું, જેને તીર નિશાના પર લાગતો હોય એ લગાડે હવે બીજું બસ એટલી શાકભાજી તાર પાસે પડી છે પ્લેન નથી ફ્રેન્ચ ફ્રાઈઝ આવ્યા ફ્રેન્ચ ફ્રાઈઝ આ રહી ને દીદી કન્ફ્યુઝ એર ફ્રેશનર હોતી રહી છે બિન ચશ્મા પહેર લેતી હોય તો રોકેટ કેન્ડી લેવીશ ખાઈને રોકેટ રણવીર સિંહ એનું બધું અચ્છા ચોકલેટ ને આઈસ્ક્રીમ છે લોલીસ છે પણ નહીં લેવું તો હું કામ જોવે It છે depends on my mood. Totally depends on me. ગાઈઝ આ મને વાંચ્યા વગર રસગુલ્લા લાગ્યા પછી વાંચ્યું પછી ખબર પડી ઓનિયન છે Potato, mixed vegetables, sliced, mashed, Yeah. If you just did, what's it doing on the floor? Like a £5 for that. £5 for that, yeah. £2 each for these. श्रिम्प्स નથી પાછી જા ये गुरगुर के इस चीज़ को देख रही थी मुझे मालूम नहीं था અત્યારે ખબર પડી કે ગુરી ગુરીને આ વસ્તુ જોઈ રહી હતી વેરાયટી તો જો ચપ્પલ ફાટતું માય ફેવરેટ બીજી સેકન્ડ નંબર પર We have done our shopping. होता क्या? Here comes the naughty one. ઓનિયન હતું ખેંચવાનું ચાલુ કરી દીધું ઓનિયન જ હતું ચીઝ નહોતું ચીઝે હતું અરે લઈ લો
કમ ઓન. કમ ઓન લેટ્સ ગો. ખાવાનું થયા લાગે દીદી. વાતાવરણ કેટલું મસ્ત હતું. એક બાજુ બ્લુ, એક બાજુ મસ્તન આખું બ્લેક બ્રાઉન શું હોય ભાઈ મસ્તન વાતાવરણ હતું. બ્લેક બ્રાઉન. રોટવીલર, જર્મન શેફર્ડ છે, કયું છે? કેવું મસ્ત બોલો. મને બીક લાગે છે. વોટ હાય मैं डर रही हूँ देख तो सही. इसक्यू माय गुडनेस. ઓલા આંટી એમને નહીં પકડી શકતા. કેટલું મસ્ત છે એનું ફરતો જો મેં એટલું મસ્ત છે. સોરી. ઓ ઓ ઓ વાવ કેટલું મસ્ત છે. ઓલું તો જો ઊભું વહેમ છે કે તે સારો શર્ટ પહેર્યો છે અને એ સારો તો છે બટ તું બહુ ગંદી છે. ફોટા હું નથી પાડતી. કોઈ સારું દેખે ને એને કહે છે કે ફોટા પાડ દે. ફોન સારો છે કારણ કે એ મમ્મીનો ફોન છે પણ હાંચવા વાળું ગંદુ માને છે તો એમાં શું થાય હે ને. હા તો હું લઈ લઈશ. છી યાર અંબોડી તો જો લીંબુડી જેવડી લાગે છે. ચાલે ચલો હવે આપણે આને રાખી દઈશું પહેલા. મારું માથું માથું મારું માથું ઝાડવામાં હલવાઈ ગયું હતું. શેનું ઝાડ છે? જાંબુ છે? જેનું પણ હોય. અરે શું ક્યાં જાડવાની આપણે ઓછું બોલ ઓછું બોલ ઓછું બોલ. રિસર્ચ કરવાની છે. ધોવાનું કામ કરીશ તને એવું. हे भगवान तेरी लीला अपरंपार है. Guys, અમારા બોગસ ફોટોશૂટ્સ થઈ ગયા છે. તમારે અગર એ ફોટોઝ જોવા હોય આઈ મીન ફોટોઝ જોઈને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું જ છે તમારે લોકોએ તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. પ્લસ આ રહ્યો એનો સ્ક્રીનશોટ. તોરલના થોડા પર તમને નહીં દેખાય તો અહીંયા તમને સ્ક્રીનશોટ મેં મૂક્યો છે. એમાં તમને આઈડીને સર્ચ કરજો. સર્ચ ના કરવાની કષ્ટી હું તમને નહીં આપું. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ફોલો કરવાનું જરા પણ ના ભૂલતા નહીં. બોલવું જોઈએ. મારા વાળ પકડ હવે. ના વાળ જ ચાલે મારે બગડી મારે હું તો ઝાડવામાં લટકી ગઈ હતી હું ઝાડવામાં નહોતી લટકી તો આને મારે ખેંચો તો ઝાડવો આ જ હતો. કેવડો મોટો છે. પછી અહીંયા વચ્ચે વચ્ચે ભરેલું સન્ડે ના પાડવાનું એ. નેક્સ્ટ સન્ડે તારે ઓફ છે? આ સન્ડે નથી. આ સન્ડેની વાત કરું છું. આ સન્ડે નથી. બતા તારું ઓપન કર તો નથી ઓપન કર. લુક એટ ધીસ બ્યુટીફુલ વેધર ગાઈઝ. મેં લોક માર્યું છે. નથી. ये क्या है? ये है क्या इतना बड़ा जेसीबी? करना है वो. બસ અમે આ ઝાડવા નીચે ફોટા પડ્યા છે. હવે અમે ફાઇનલી હવે પાક્કું અમે ઘરે જશું. અમે કશે નથી ઊભા રહેવાના ફોટોસ ક્લિક કરવા માટે. પણ અહીંયા ફોટા બહુ મસ્ત આવશે આ ઝાડવા નીચે. પાડવા છે? નહીં. હે ભગવાન. એ તડકો નીકળો તડકો નીકળો તડકો નીકળો. લુક એટ ધીસ વેધર. હમણાં થોડીક જ વાર પહેલાં આપણે ત્યાં સેન્ડવિચ ખાતા હતા ત્યારે રેની હતું. વરસાદના છાંટા પડતા હતા અને સડનલી ચેન્જ થઈ ગયું. સડનલી સુરત દાદા નીકળી ગયા છે. જોયો સડનલી અહીંયા વેધરમાં ચેન્જ થાય. ટિપિકલ બ્રિટિશ ઇંગ્લિશ વેધર.
माय गुडनेस वो क्या आपको अब क्या कहना है अभी के अभी मेरे को वो फ़ोटोज़ ट्रांसफ़र कीजिए चलते चलते आप कर सकते हैं लाइए मैं पकड़ूँ मेरे को फ़ोटो अभी के अभी चाहिए તો થેન્ક યુ સો મચ ગાઈઝ બ્લોગને અહીંયા સુધી જોવા માટે હવે બ્લોગને અહીંયા સુધી જોયો જ છે તો નીચે આપેલા રેડ બટનને સબસ્ક્રાઈબ કરી પણ દો ને ચા બનાવી લઈશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં અને હા બ્લોગમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી સાથે અહીંયા સુધી જોડાયેલા રહ્યો છો તો આગળ પણ અમારી સાથે જ રહેજો અને હા જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કીપ સપોર્ટ